દ્વારા મળીને પોલીસ દ્વારા કેવો અભિગમ દાખવવામાં આવ્યો? આજરોજ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાલોલ ટાઉનના નાગરિકો, વેપારી મંડળો, ઓટો રિક્ષાના પ્રમુખો, સોની સમાજના પ્રમુખો, નગરપાલિકાના હોદ્દેદારશ્રી અને દરેક નાગરિકો આ આજના અમારા લોકદરબારમાં આવેલા. એમનો મુખ્ય પ્રશ્ન હતો કે જે ટ્રાફિક છે, તો કે રિક્ષાવાળાને પ્રશ્ન છે કે ભાઈ જે ગેરકાયદેસર લોકો પેસેન્જરની ભરતા હોય એમનો પ્રશ્ન છે. લોકો રસ્તા ઉપર વચ્ચે વાહનો મૂકી દે તો એના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થાય છે. કોઈ જગ્યાએ સ્કૂલો છૂટે છે ત્યારે ત્યાં બમ્પ ન હોવાથી એક્સિડન્ટની સંભાવના રહે છે. આવા ઘણા પ્રકારના અમને સૂચનો મળ્યા છે. એ ટ્રાફિકના બમ્પ લગાવવા માટે મેં આરએનબી સાથે એસટી ડેપોમાં જે પ્રશ્ન છે, જે ખાનગી વાહનો પેસેન્જર ભરે છે એના માટે એસટી ડેપો સાથે સંકલન કરી અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવામાં અમે અમારી રીતે પૂરો પ્રયત્ન કરીશું. સર, કંઈક ક્રેન માટેની વાત છે જે તો એ જાહેર જનતાને અમે કહેવા માંગીએ છીએ કે તમે તમારું વાહન છે એ ગમે તે જગ્યાએ પાર્કિંગ કરતા હોય તો તમારે તમારું જે વાહન છે એ બીજા કોઈને મુશ્કેલીરૂપ ન બને એ રીતે તમારે પાર્કિંગ કરાવવું જોઈએ. આવનારા દિવસોમાં અમે અહીંની જે કંપનીઓ છે એના સહયોગથી એક ક્રેન ભાડે કરી જે નાગરિકો પોતાના વાહનો લોકોને મુશ્કેલી પડે એ રીતે રસ્તા વચ્ચે પાર્ક કરે છે અને જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થાય છે, તો આવા વાહનોને અમે ટ્રેન દ્વારા લઈ અને પણ જ્યાં તમામ દુકાનદારો રોડ ઉપર પાર્કિંગ કરે છે એના માટે નગરપાલિકા દ્વારા કોઈ એક્શન નથી લેવાતા. તો નગરપાલિકા દ્વારા પણ અમને બાંયધરી આપવામાં આવી છે કે જે જગ્યાએ આવો પ્રશ્ન હશે અમે નગરપાલિકાના દબાણ ખાતા દ્વારા પોલીસની સાથે મળી અને એના પાર્કિંગનો પ્રશ્ન સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું.